જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની 27મી કથા સાંભળીએ. આજે 27મો દિવસ. દ્રઢધનવા છે એ ઋષિના આદરથી સત્કારથી પૂજા કરે છે. ઋષિ પોતાના ઘરે જવા નીકળી જાય છે. પછી બંને જણા છે એ વનની અંદર ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાનું જીવન પસાર કરે છે. અંત સમયે ભગવાનના વૈકુંઠ ધામની અંદર જાય છે. જ્યારે વૈકુંઠમાં ગયા એટલે ભગવાને છે બંને જણાનું સ્વાગત કર્યું છે. ભગવાને એમની બાજુમાં બેસાડ્યા છે. બંને જણાએ ભગવાનના ચરણ સ્પર્શ કર્યા છે. ભગવાન ત્યારે કહે છે કે દ્રઢધનવા, પુરુષોત્તમ માસનું વ્રત કરવું એમનું પુણ્ય ફળ કેટલું છે એ કહેવા માટે થઈને હું સક્ષમ નથી, કારણ કે આ વ્રતનું પુણ્ય છે એ બહુ અનંત છે, અનેક ગણું પુણ્ય આપનારું છે, એન્ડલેસ છે. રાજા, હું તને એક વાત કહું છું. એમ કરીને ભગવાને છે એક કથા કીધી કે પૂર્વની અંદર એક બ્રાહ્મણ હતો. એ ધીમે ધીમે થતા બધા માણસોની સાથે વેર કરવા માંડ્યો. ન બોલવાના શબ્દ બોલે રાખે. પછી કોઈ માણસો સાથે એમને બને નહીં એટલે એમના એક મિત્ર જે વનમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા એમની પાસે ગયો અને પોતાના મિત્રને કીધું કે મિત્ર, હવે કોઈ મને બોલાવતું નથી. એટલે એના મિત્રએ કીધું કે તું આ ઝૂંપડીમાં રહે, મારે આમે બીજી જગ્યાએ એક ઝૂંપડી બાંધી છે, હવે ત્યાં રહેવા વહી જાઉં છું. આ બ્રાહ્મણ તો ત્યાં ઝૂંપડીમાં રહેવા લાગ્યો. થોડોક સમય થયો અને ઓલા પશુ પંખીઓ કાંઈ પણ નીકળે તો એમને ચણ નાખવાની જગ્યાએ ચણ નાખે, પણ એમની નીચે છે એ એક મોટો બધો કાંટો ફસાવેલો હોય. એવા પક્ષીઓ કે પશુઓ આવે એટલે એમાં એ પૂરાઈ જાય અને પક્ષીઓને તીર મારી અને મારી નાખે. એમ કરી અને ઘણા વર્ષો સુધી માંસ ભક્ષણ કરવા માંડ્યો. કેટલાય વર્ષો પછી એમનો મિત્ર ત્યાં આવ્યો ત્યારે એમને પશ્ચાતાપ થયો કે ભાઈ, મેં તો બહુ મોટા પાપ કરી નાખ્યા છે. આટલા પશુ પંખીઓના આ અહીંયા જે પીછા ઉડે છે ને, આટલા પશુ પંખીઓને મેં મારી નાખ્યા છે અને મેં ન કરવાના કર્મ કર્યા છે. હવે હું છૂટીશ કે કેમ મને ખબર નથી. એમ કરે છે. અંત સમય એનો નજીક આવે છે. અંત સમયે છે એ ભગવાનના ધામની અંદર એને યમદૂતો લેવા માટે આવે છે. યમના ધામની અંદર જાય છે. ત્યારે દ્રઢધનવા છે પૂછે છે કે આ બ્રાહ્મણે આવા કર્મ કર્યા તો એમનો જન્મ પાછો કેવી રીતના થયો? એટલે ભગવાને કીધું કે દ્રઢધનવા, એક વાંદરાના રૂપની અંદર આનો જન્મ થયો અને ત્રણ દિવસ સુધી ખાલી પુરુષોત્તમ માસમાં અજાણતા એ વાંદરાના રૂપની અંદર એમણે સ્નાન કર્યું. એ માત્રથી એમનો ઉદ્ધાર થઈ ગયો છે. અધ્યાય અહીંયા પૂરો થઈ જાય છે. 27મા દિવસની અમૃત ધારાની કથા છે એ એક વનડિયા નામના દેવની કથા છે. પુરુષોત્તમ માસમાં એક ઓલી બધાને ખોટી રીત રિવાજ કરી ગયા છે કે છેલ્લે દિવસે વનડિયાની વાર્તા ન વાંચે તો ન હાલે. આવા નામના કોઈ દેવ હોત તો એનું ક્યાંક તો મંદિર બંધાયેલું હોત. આ કથા આપણને ઈ શીખડાવવા માંગે છે, વનડિયાની કથા, કે ભગવાનથી મોટું કોઈ નથી. ભરોસો રાખવો તો ભગવાનમાં રાખવો. આ 7 ભાઈની એકની એક બેન હતી. એ પુરુષોત્તમ ભગવાનમાં ખૂબ કૃપા એમના ઉપર અને એમના ઉપર ખૂબ શ્રદ્ધા, એટલે દ્રઢ નિષ્ઠાથી ભગવાનની પૂજા અર્ચા કરી જાય બેન. એવામાં પુરુષોત્તમ માસ આખો છે, દીકરીએ છે પૂજા કરી. 7 ભાઈઓની ઘરવાળી છે એને કીધું કે નણંદબા, હાલો આજ વનડિયાની વાર્તા સાંભળવા જવી જોઈએ, ન સાંભળીએ તો ન હાલો. એટલે બેને કીધું કે તમને વનડિયાની વાર્તા સાંભળવા જાવ એ જાઓ, મને તો મારા પુરુષોત્તમ નાથમાં ભરોસો છે. હું તો મારા પુરુષોત્તમ નાથ સિવાય કોઈને વૈરી નથી. મારે તો આમ સતી બની અને ભગવાનની જાણે મીરા હોય કે રાધા હોય એવી રીતના મારે તો મારું જીવન પસાર કરવું છે. એ વાર્તા સાંભળવા ન ગઈ. ઓલો વનડિયા નામનો દેવ છે, એવો કોઈ દેવ છે જ નહીં, પણ આ તો આપણને સમજાવવા માટે થઈને એક ઉદાહરણ છે. એ એક ભમરાનું રૂપ લઈને એ સ્ત્રીના આ છોકરીના ઘરની અંદર આવે છે રૂમમાં રાત્રે. ભમરાના રૂપમાં અંદર આવી માણસની અંદર પરિણિત થઈ અને ફૂલોની પાખડીઓ વેરી દે અને સુગંધી અત્તર છાંટીને વયો જાય. દરરોજ સવારમાં ભાભી છે રૂમ સાફ કરવા આવે એટલે નણંદબાના રૂમમાં આટલા બધા ફૂલડાઓને જોવે એટલે 7 ભાભીઓએ છે શંકા કરવાની શરૂ કરી. 7 જણી પોતાના ભાઈઓને કહેવા માંડી. ધીમે ધીમે આખા ગામની અંદર વાત પ્રસરવા લાગી. ભાઈઓને એમ થયું કે હવે લાવ જોઈએ. એટલે એક દિવસ ભાઈઓએ સાનામુના સંતાઈને જોયું. હવે વિચારો, જે દેવ હોય તો એને ખબર પડી જવી જોઈએ કે અહીંયા ભાઈઓ સંતાઈને બેઠા. આ કોઈ દેવ તો હોતો જ નહીં. વનડિયા નામનો કોઈ દેવ છે જ નહીં. એ તો રૂપ લઈને આવ્યો ભમરાનું, અંદર જઈને માણસના રૂપમાં પરિણિત થયો અને બધી જગ્યાએ છાંટ્યું સુગંધી અત્તર ને ફૂલની પાખડીઓને. જેવો બહાર નીકળવા જાય છે એટલે 7 ભાઈઓ એને પકડી લે છે. દેવ હોત તો અદ્રશ્ય થઈ ગયા હોત. દેવ તો હતા નહીં એટલે એ પકડાઈ ગયો ભાઈ. એટલે એ વનડિયા નામનો દેવ પકડાઈ ગયો અને
સાતેય ભાઈઓએ પૂછ્યું કે તું આવું કેમ કરે છે? તો કે હું મારી વાર્તા નો સાંભળીને એટલે દેવું હોય તો આવી ઈર્ષા ન કરે, દેવું હોય તો આશીર્વાદ દે. આ કથામાંથી એ શીખવાનું છે. એટલે એ સાતેય ભાઈઓએ કીધું કે તે આવું કલંક લગાડ્યું છે મારી બહેનોને, તો હવે તું જ આનો રસ્તો બતાવ. એટલે કીધું કે હમણાં આ રાજા છે ને એ મંદિર ચડશે અને મંદિરની ઉપરનો ઘુમટ છે ને જે સતી સ્ત્રી હશે ને એના હાથેથી જ ચડશે, એના સિવાય કોઈ ચડશે નહીં. એટલે તમારી બેન છે એ નિષ્કલંક છે એ ત્યાં સાબિત થઈ જશે. એટલે આવું કહીને એ તો પોતે વયો ગયો. થોડાક ટાઈમ પછી મંદિર બની ગયું. રાજાએ છે અનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ હવે આ ઘુમટ ચડાવવાનો છે, જે સતી હોય એ આવે. ઘણી સતીઓના રૂપમાં ગામમાં પૂજાતી હતી બેનો, એ સતીઓથી કોઈથી ચડ્યો નહીં. એટલે રાજાને ખબર પડી ગઈ કે આમાં કોઈની અંદર સતીત્વ છે નહીં. ત્યારે આ બેનને કીધું કે બેન તું ચડાવ. તો કે ભાઈ મને તો મારા નારાયણ ઉપર ભરોસો છે, મને મારું ભજન કરવા દો, મને આવા કઈ પારખા કરવાની જરૂર નથી. ગામને મોઢે ગયણા ન બતાય, એ તો કોરોના આવે ત્યારે બાંધી શકે એમ. એટલે એ બોલવું હોય બધાને બોલવા દો, મને કઈ નથી. પણ સાતેય ભાઈઓએ કીધું કે નહીં બેન, અમને ખબર છે કે આ તારાથી જ કર્મ થશે. એટલે બેન ગઈ છે અને જે રીતના ત્યાં શરત મૂકવામાં આવી હતી કે કાચા સૂતરના દોરાથી ને ચારણી છે, ઓલી આપણે ચાળવા માટે થઈને ઘઉં ચાળવા માટે અને લોટ ચાળવા માટે જે યુઝ કરતા હોય એ ચાયણી છે, એ બાંધી અને કૂવામાં નાખે અને એ ચાયણી આખી આખી ભરેલી બાયણે એ કાચા દોરાથી ખેંચવાની અને ભરેલી બારે આવે અને એ ઘુમટ ઉપર ચડે તો ઘુમટ ચડે ઉપર મંદિરની ઉપર. આવી શરત હતી. બેને તો ભગવાન ઉપર ભરોસો, એટલે એને તો ભગવાનના ભરોસે સીધે સીધું નાખી દીધી ચાયણીમાં દોરો બાંધીને વાવની અંદર. ને એ વાવમાંથી પાછી ખેંચે છે અને આખું દ્રશ્ય આખા ગામવાળા જોવે છે કે ચાયણી ખરેખર ભરેલી બહાર આવી. અને બધાએ છે એ સતીના પગ પકડી લીધા અને આખું ગામ માફી માંગવા માંડ્યું કે અમારી તો ભૂલ થઈ ગઈ. પણ આ બેન કે ભાઈ હું તો કોઈની ભૂલ કે કોઈની વાહ વાહ કે સાંભળતી નથી, મને બસ મારું ભજન કરવા દો. તમને જે જોતું હતું એ તમને મળી ગયું, મને હવે મારા ભજનની અંદર જવા દો. બેન છે નિત્ય ભગવાનનું ભજન કરે છે જીવન આખી. એટલે આવી માન્યતાઓ મનમાં હોય કે છેલ્લે દિવસે વનડિયાની કથા સાંભળીએ તો જ વ્રત પૂરું થાય. એ વનડિયાથી મોટો છે એ વનવિહારી નારાયણ છે. એટલે એમના ઉપર ભરોસો રાખવો, આવા ક્યાંય ખોટા ભરોસા કરી અને ફસાવું નહીં. એ આ કથા આપણને શીખડાવે છે. આજની કથાને વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ.